સુરત મહાનગરપાલિકા દ્વારા ફાયર એનઓસી બીયુસીને લઈ સીલિંગની કામગીરી કરાઈ રહી છે, ત્યારે કતારગામમાં ગેરકાયદે પતરાના શેડો ઊભા છે, જ્યારે દુકાનો, માર્કેટો, મોલ સીલ કરાતા વિરોધ કરાયો છે. સુરત મહાનગરપાલિકાના બે રૂપ જોવા મળ્યા છે. કતારગામ વિસ્તારમાં મોટા પતરાના શેડો ઊભા કરાયા છે. કતારગામમાં તાણી બંધાયેલા ગેરકાયદેસરના કાચા પાકા બાંધકામો અને પતરાના શેડ ઊભા છે, જ્યારે પાલિકા દ્વારા મોલ, માર્કેટો, દુકાનો સીલ કરવામાં આવી છે. ગેરકાયદેસર બાંધેલ પતરાના શેડ સામે કોઈ કાર્યવાહી નહીં, જેને લઈ જવાબદાર મનપાના અધિકારીઓ, ધારાસભ્ય અને કોર્પોરેટરો વિરુદ્ધ ખાતાકીય તપાસની માંગ કરાઈ છે. વોર્ડ નંબર 7ના કોર્પોરેટર કિશોર રૂપારેલિયાએ માંગ કરી છે અને મનપા કમિશનર તથા પોલીસ કમિશનરને રજૂઆત કરી હતી. નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ. હું ડોક્ટર કિશોર રૂપારેલિયા, સુરત મહાનગરપાલિકા નગર સેવક, વોર્ડ નંબર 7. થોડા સમય પહેલા રાજકોટની અંદર એક ગોઝારી દુર્ઘટના કહીએ કે જે પણ કઈ અધિકારીઓના મેળા પીપળાથી બનેલી જે દુર્ઘટના છે ને, એમાં જે માર્યા ગયેલા લોકો છે એમને શ્રદ્ધાંજલિ આપું છું. પરંતુ આજની તારીખમાં પણ આ પ્રોબ્લેમ અધિકારીઓના હિસાબે જે તે વિસ્તારના સંલગ્ન કોર્પોરેટરશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ કે અન્ય કોઈ આગેવાન મિત્રો કે બિલ્ડરોના હિસાબે આ તકલીફો જે છે એ હજુ ચાલુ જ છે. વારંવાર લગભગ મારા દ્વારા ઝોનના ઉચ્ચ અધિકારીઓ અને કમિશનર શ્રી સુરત મહાનગરપાલિકાને વારંવાર રજૂઆતો અને લેટર દ્વારા પત્રની જાણથી એમને ધ્યાન દોરવામાં આવે છે કે ઇલીગલ કન્સ્ટ્રક્શન અને જે ટેમ્પરરી સ્ટ્રક્ચરો છે જે સુરતની અંદર બની રહ્યા છે, એ ટેમ્પરરી સ્ટ્રક્ચરો, ઇલીગલ કન્સ્ટ્રક્શન અને જે ગેરકાયદેસર શેડ બનાવવામાં આવે છે એને દૂર કરવામાં આવે અને નવા બનતા અટકાવવામાં આવે. વારંવારના પત્રો છતાં પણ ઉચ્ચ અધિકારીશ્રીઓ, કમિશનરશ્રીઓ કે જે તે ઝોનના અધિકારીશ્રીઓએ આ બાબતે કોઈ જ ધ્યાન દોરવા છતાં કોઈ જ પ્રકારની કાર્યવાહી કરેલી નથી. વાત કરું તો અમારા જે કતારગામ વિસ્તારની અંદર લગભગ ઘણા વર્ષોથી આ બાબતનો પ્રશ્ન લગભગ ચર્ચાઈ રહ્યો છે કે આ વિસ્તારની અંદર વધારેમાં વધારે ઇલીગલ કન્સ્ટ્રક્શન અને ઇલીગલ ડોમ અને ઇલીગલ આ ટેમ્પરરી સ્ટ્રક્ચરો બનાવવામાં આવેલા છે. એમાં ઘણા બધા નાના ઘરના લોકો, એટલે કે મધ્યમ વર્ગથી ગરીબ વર્ગના લોકો વધારે ખર્ચ ન થાય એના હિસાબે એક નાની એવી કોટડી બનાવી અને પોતાનો ધંધો અને બેરોજગારીને દૂર કરી અને રોજગારી, પોતાના પરિવાર માટે રોજગારી મેળવવા માટેની કોશિશ કરતા હોય છે. પરંતુ સાથે સાથે દુઃખની વાત એ છે કે ઘણા બધા લોકો આની પાછળ પુષ્કળ પ્રમાણમાં કમાણી કરવા માટેના ડોમ મોટા મોટા બનાવી અને રાજકીય પીઠબળના હિસાબે અધિકારીશ્રીઓના મેળા પીપળાની સાથે સાથે આ કાર્ય કરતા રહ્યા છે. હવે જ્યારે પણ દબાણ આવે છે કે આવી દુર્ઘટનાઓ બને છે, ત્યારે આ નાના અને મધ્યમ વર્ગના લોકોને હેરાન કરવામાં આવે છે. પરંતુ જે મેળા પીપળાવાળા ધારાસભ્ય, કોર્પોરેટરશ્રી, બિલ્ડરો અને મોટા મોટા અધિકારીઓની સાઠગાંઠના હિસાબે એમના જે બનાવેલા જે ડોમ હોય, એમની જે પરમિશનથી, પરવાનગીથી બનાવવામાં જે ડોમ હોય છે એને કોઈ હલાવી શકતું બી નથી. તો આ એકને ગોળ અને એકને ખોળની જે નીતિ છે એ કોર્પોરેશનની અંદર, સુરત મહાનગરપાલિકાની અંદર વર્ષોથી ચાલી આવી છે, જે આજની તારીખમાં પણ એ પૂર્ણ થઈ શકી નથી. હજુ પણ ડોમ બને જ છે, હજુ પણ ડોમ જે વર્ષોથી છે ત્યાંના ત્યાં છે અને મહિને લાખો રૂપિયાની કમાણી આ ધારાસભ્ય, કોર્પોરેટર શ્રી કે બિલ્ડરો, એ અધિકારીઓના મેળા પીપળાની અંદર આ ચાલી રહ્યું છે કામકાજ. હાલમાં જ મેં કલેક્ટરશ્રી, માનનીય કલેક્ટરશ્રી, માનનીય પોલીસ કમિશનરશ્રી અને તાજેતરમાં માનનીય મહાનગરપાલિકાના કમિશનરશ્રીને પણ એક ટીપી 25ની અંદર જે વર્ષોથી જે ઇલીગલ કન્સ્ટ્રક્શન જે ચાલી આવ્યું છે અને
ડોમ જે બનાવી અને એમાં મોટા પાયેથી કામકાજ કરવામાં આવી રહ્યું છે એ બાબતે મેં અરજી કરેલી છે અને એમને કહ્યું છે કે આની પાછળ જે મોટા પ્લોટો પડેલા છે એમાં લાખો રૂપિયાના જે ડોમ કોની પરમિશનથી અને કોના મેળા પીપળાની અંદર આ બનાવવામાં આવે એની તપાસ થાય અને જે પણ કોઈ આમાં અધિકારીઓ જવાબદાર હોય, જે પણ કોઈ આમાં ધારાસભ્ય જવાબદાર હોય, જે પણ કોઈ કોર્પોરેટર શ્રી આમાં જવાબદાર હોય કે જે પણ કોઈ બિલ્ડર જવાબદાર હોય કે કોઈ આગેવાન જવાબદાર હોય, એમની ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અને આ જે લોકો આમાં સંડોવાયેલા હોય એમની ખરેખર ખાતાકીય તપાસ થાય અને આ જે કોર્પોરેટર શ્રીઓ અને પ્રતિનિધિઓ છે કે પછી ધારાસભ્ય છે કે બિલ્ડરો છે એમની આવકની તપાસ કરવામાં આવે અને 2 નંબરી આવક એમની તપાસ કરી એમને જે તે અનુરૂપ નિયમ મુજબ એમની ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી મારી વિનંતી છે. જય હિન્દ, જય ભારત.